નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા અધૂરી ન મૂકતા પૂરી વાર્તા સાંભળીને તમને મજા આવશે. તો ચાલો સમય બગાડ્યા વગર વાર્તા શરૂ કરીએ. અરે માજી, તમે તો હજી જીવતા છો? સરલા દેવીની આંખો ભરાઈ આવી. અવાજ કાંપતા નીકળ્યો. શું કહી રહી છે? વહુ નેહા આગળ વધી ખુરશી પર બેઠી અને મોટી ઠંડકથી બોલી, નહીં, સાચું કહું છું. દરરોજ વિચારું છું કે આજે સમાચાર મળશે કે સરલા દેવી સ્વર્ગ સિધાવી ગયા, પણ તમે તો ભગવાનને પણ ઠગવામાં લાગેલા છો. કદાચ ગીતા પાછળથી ખડખડાટ હસી. આહા બીબીજી, આ તો બહુ ટફ છે. આટલા દિવસોથી દવા વિના ખાધા વિના પણ જીવે છે, માનવું પડશે. નેહાએ હસતા હસતા કહ્યું, ક્યાંક આપણા વિરુદ્ધ કોઈ તંત્ર મંત્ર તો નથી કરી રહ્યા. આટલું ગડબણ અને સદાય શ્વાસ ચાલે છે. બને જોરથી હસી પડ્યા. રૂમ ખડખડાટ હાસ્યથી ગુંજી ઉઠ્યો. એ ઠહકા કે કોઈની આત્માને વીંધી નાખે. સરલા દેવીની આંખોમાં હવે પાણી ન હતું, બસ ચૂપકીદીનો સમંદર હતો. તેમને હથેળીઓ કાપી રહી હતી, જાણે કોઈની દુઆ અધૂરી રહી ગઈ હોય. ધીમેથી બોલી, નેહા, મેં તારું શું બગાડ્યું હતું? જે દિવસે આ ઘરમાં આવી હતી તને મારી દીકરી કહી હતી, અને આજે તું નેહાએ વચ્ચે જ વાત કાપી નાખી. બસ પણ કરો માજી, ડ્રામા ન કરો. આમાં મેં શું બગાડ્યું હતું? વાળો, તમારું મોહ જોઈને મન ખરાબ થઈ જાય છે. દર વખતે દુઃખ અને દુઃખ. તમે અમારા ઘરની વાઇબ્લસ બગાડી નાખી છે. ગીતાએ માથું હલાવતા કહ્યું, સાચું કહ્યું બેબીજી. હવે તો ભગવાન જ તેમને ઉઠાવી લે, નહીં તો આ ઘર ક્યારેય સાફ નહીં થાય. નેહા ઊભી થઈ પોતાનો મોબાઈલ બરાબર કર્યો અને બોલી, ગીતા, જોજે જરા. જો મરી પણ ગયા ને તો પહેલા મને કહી દેજે. ડ્રાઈવરને કહીશ ફૂલ મંગાવી લે. અને બંને જોરથી હસતા હસતા બહાર ચાલી ગઈ. દરવાજો બંધ થયો. રૂમ ફરી સન્નાટામાં ડૂબી ગયો. સલ્લાજી દર્દથી તડપી રહ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા, પતિના ગયા પછી કેટલી મુશ્કેલીઓથી તેમણે પોતાના દીકરાને મોટો કર્યો હતો, પણ માત્ર એક છોકરીના આવતા જ તે પોતાની માં બધું ભૂલી ગયો. તેઓ મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમને જલ્દી ઉઠાવી લે, પણ કદાચ ભગવાન હજી એ ન હતા. ઈચ્છતા સવારનો હળવો તડકો બારીમાંથી ગળાઈને ફર્શ પર પડી રહ્યો હતો. સરલા દેવી ધીમે ધીમે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. નમેલી કમર છતાં ચાલમાં હજી એક પોતાનાપણું હતું. સફેદ સુઘરાવ સાડી, વાળમાં હળવી સફેદી, કપાળ પર ગોળ બિંદી, ચહેરા પર કરચલીઓ તો હતી, પણ તેમાં વર્ષોની મમતા અને સાદગીની ઝલક હજી બચી હતી. તેમણે હાથમાં ચાંદીનો નાનો લોટો પકડી રાખ્યો હતો. તુલસીને પાણી આપવાની આદત આજે પણ છોડી નહોતી. તેમની હથેળીઓ કીડા ખાઈ ગયેલા મિશ્રણની કહાણી કહેતી હતી. ખેતરોમાં વીતેલા બાળપણની અને સંઘર્ષમાં વીતેલી જવાનીની. ભલે હવે તેઓ પોતાના દીકરા આર્યનના આલિશાન ઘરમાં રહેતા હતા, પણ તેમના મનને આજે પણ ગામની માટીનું આંગણ અને તુલસીનો છોડ વધારે પોતાનું લાગતું હતું. તેઓ હસતા હસતા વરડા તરફ વધ્યા જતા કે ત્યારે ડાઇનિંગ હોલમાંથી હાસ્યના કેટલાક અવાજો આવ્યા. નેહા પોતાની હાઈ સોસાયટીની સહેલીઓ સાથે બેઠી હતી. ચળકતા કપડા, ઊંચા અવાજો અને દેખાડાથી ભરેલો અંધાર. એક સહેલી બોલી, નેહા, તારો આ બંગલો તો કોઈ ફિલ્મ સેટ જેવો છે. બીજીએ
હસતા હસતા ચાપલુસી કરતા કહ્યું, અને તારી પર્સનાલિટી તો બસ ફર્સ્ટ ક્લાસનો નમૂનો છે. તે આર્યન જેવા માણસને કેવી રીતે પટાવી લીધો? નેહા શરમાતા બોલી, અરે છોડો, પણ કંઈ ખાસ નહીં. ત્યારે તેની નજર દરવાજા તરફ ગઈ. ત્યાં દરવાજા પાસે સરલા દેવી ઊભા હતા. હસતા હસતા સૌને જોઈ રહ્યા હતા. તેઓ ધીમેથી બોલ્યા, બેટા, આ બધા કોણ છે? બહુ વહાલા અવાજો આવી રહ્યા હતા. બસ આટલું સાંભળતા નેહાનો ચહેરો બદલાઈ ગયો. આંખો સંકોચાઈ ગઈ, સ્મિત ગાયબ થઈ ગયું અને કપાળ પર ગુસ્સાની રેખાઓ ઉભરી આવી. તે જલ્દીથી ઊભી થઈ અને પોતાની સહેલીઓ તરફ જોઈને જબરજસ્તી હસતા હસતા બોલી, અરે તમે લોકો બસ 2 મિનિટ રોકાવો, હું હમણાં આવું છું. પછી તે તરત જ આગળ વધીને અને સરલા દેવીનો હાથ પકડી લીધો કસીને. સરલા દેવી થોડા ચોંકી ગયા. શું થયું વહુ? તો હું બસ નિહાય હાસ્યને દબાવીને દાસ વેદાંત મિશેલા સ્વરમાં ગઈ, અંદર ચાલો અત્યારને અત્યારે. તેણે સરલા દેવીની લગભગ ખેંચીને રૂમની અંદર પહોંચાડ્યા. દરવાજો બંધ કર્યો અને ધીમા પણ જીરેલા સ્વરમાં બોલી, મમ્મીજી, તમને કેટલી વાર કહ્યું છે ને, આ કોઈ ગામનું આંગણ નથી કે જ્યારે જુઓ રૂમમાંથી બહાર ફરવા લાગો. જેમ કે આ જગ્યા પાર્ક હોય, બધાની સામે આવવાની શું જરૂર? જો મારી ફ્રેન્ડ્સે જોઈ લીધું ને કે નેહા શાહની સાસુ આવી દેખાય છે, તો લોકો શું કહેશે? કેટલી બદનામી થશે. મારી થોડી તો ઇજ્જતનો ખ્યાલ રાખો. ભગવાન માટે તમને શું મારી વાતો સમજાતી નથી? સરલા દેવી કઈ બોલી ન શક્યા. બસ પોતાની આંખો ઝુકાવી લીધી અને ધીમા સ્વરે બોલી, હું તો બસ તુલસીને પાણી આપવા આવી હતી. નેહાએ ઠંડી હસી સાથે કહ્યું, શું કહ્યું? તમે તુલસીને પાણી? નેહા ખડખડાટ હસી. અહીં કોઈને ભગવાનની નહીં, બ્રાન્ડથી મતલબ છે. તુલસીના નામ પર ડ્રામા ન કરો. તમારા જેવા લોકો પૂજા નથી કરતા, દયા માંગે છે, અને તે પણ ખોટી જગ્યાએથી. એટલે હવેથી આવી ભૂલ ન કરતા, નહીં તો એ જ ગામમાં પાછા મૂકી આવીશ જ્યાંથી તમે આવ્યા છો. સરલા દેવીએ કાંપતા પોતાની સાડીનો પાલો આંખ ઉપર રાખ્યો. ન્યાયે વધુ નજીક આવીને કહ્યું, તમને જરાય શરમ નથી આવતી? આવા આંસુઓનું નાટક કરતા? લોકો જોઈ લેશે તો શું કહે છે? નેહા શાહની એની સાસુ તો કોઈ નોકરાણી જેવી દેખાય છે. ખબર નહીં કઈ દુનિયામાંથી આવ્યા છે. આવા કપડાં પહેરવાની શું જરૂર હતી? તમને લાગે છે આ લોકો તમારી સાદગીની કદર કરશે? સરલા દેવીએ ધીમા સ્વરે કહ્યું, બેટા, મારી પાસે તો બસ આજ 2 સાડીઓ છે. નેહાનો ચહેરો સખ્ત થઈ ગયો. તો રૂમમાં રહો, ત્યાં જ બહેરો. આ ઘર કોઈ ધર્મશાળાની જેમ નથી જ્યાં ચાહે આવી જાય. હવે ચૂપચાપ અંદર ચાલો. અને હા, આવતી વખતે જો મારા મિત્રો સામે તમને જોયા ને, તો હું આર્યનને કહી દઈશ કે તમને ઓલ્ડ એજ હોમ મોકલી દે. ત્યાં તમને બહુ શાંતિ મળશે. સરલા દેવીની આંખો ભરાઈ આવી. તેમણે કંઈ કહેવું ચાહ્યું,
પણ શબ્દો જાણે ગળામાં અટકી ગયા. બસ તેમના હોઠ કંપ્યા અને એક આંસુ તેમની ચૂકેલી પાંપણોથી પડીને સાડીમાં સમાઈ ગયું. પછી તેણે દરવાજો ખોલ્યો, કહી, હવે ચૂપચાપ રૂમમાં જાઓ અને ત્યાં જ રહો. મારે હવે પાછું જઈને હસવું છે. લોકો મારી ઇમેજ જુએ છે, તમારી કરેચેલીઓ નહીં. નેહાએ બહાર જતા લિપસ્ટિક બરાબર કરી, ચહેરા પર ફરીથી નકલી સ્મિત ચડાવ્યું અને બોલી, સો સોરી ગર્લ્સ, ઓલ્ડ ફેમિલી થિંગ યુ નો એ નોકરાણી પોતાને થોડું વધારે સમજે છે એટલે વધારે પરેશાન ન થતા. તેમની વાતોથી તેણે સલ્લાજીને નોકરાણી કહેતા બધી વાતો પલટી દીધી હતી અને રૂમની અંદર સલ્લા દેવી ચૂપચાપ પોતાના જૂના ચંપલોને જોતા વિચારતી હતી કે બધું કેવી રીતે બદલાઈ ગયું છે. સાંજનો સમય હતો. ડાઇનિંગ ટેબલ પર નરમ રોશની પથરાયેલી હતી. ટેબલ પર મોંઘા વાસણો, ખુશ્બુદાર ખાવાનું અને વચ્ચે હસી મજાકના અવાજો. પણ એ હાસ્યની નીચે કેટલા તીખા શબ્દોનું ઝેર પણ છુપાયેલું હતું. નેહાએ પોતાના પતિ આર્યન તરફ હસતા હસતા કહ્યું, તને ખબર છે આજે ફરી તારી મમ્મીએ શું કર્યું? આર્યનને આછા મનથી પૂછ્યું, શું થયું હવે? નેહાએ મોં બગાડતા કહ્યું, તે ફરીથી બહાર આવી ગઈ હતી, તે પણ મારી ફ્રેન્ડ્સની વચ્ચે. હું વિચારતી હતી કે કોઈ પૂછી લે કે આ કોણ છે તો શું છે, હું શું કહેતી? લોકો મને હાઈ ક્લાસ સમજે છે અને અહીં તારી મમ્મી પોતાની દેહાતી સાડી, તેલ નાખે વાળ અને તૂટેલા સંપલ લઈને સામે આવી જાય છે, જેમ કે કોઈ ગામના મેળામાંથી ઉઠાવી લાવી હોય. હું તેમને તો કહી દીધું હતું કે નોકરાણી. હવે હું કેવી રીતે જણાવતી કે આ ખરાબ દેખાતી મારી સાસુ છે? આર્યન ધીમો તો રહી ગયો. નેહા રહેવા દે ને. શું રહેવા દઉં? નેહાએ ટૂણકતા કહ્યું, દર વખતે કોઈને કોઈ તમાશો. આજે તો કહી રહી હતી કે તુલસીને પાણી આપવા જઈ રહી છું. તુલસી, હું કહું છું મમ્મીજી, ભગવાન પણ હવે ઓનલાઈન છે, પૂજા પણ એપથી થઈ જાય છે. પણ નહીં, તેમને તો નોકરો સામે પણ નાટક કરવું છે. અમે કેટલાના સંસ્કારવાન છીએ. ટેબલ પર બેઠેલા બાકીના લોકો, આર્યનના કાકા કાકી અને નાની બહેન બધા હળવું હાસ્ય દબાવવા લાગ્યા. નેહાએ ઠંડી હસીમાં ઉમેર્યું, સાચું કહું, તારી મમ્મી જો આ ઘરમાં ઓછામાં ઓછા દેખાતા તો ઘરની ઇમેજ થોડી સારી લાગતી. આટલું કહીને તેણે પ્લેટમાં ચમચી પકડી લીધી. રૂમમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. એ જ વખતે રૂમની બહારથી સલ્લા દેવીનો પડછાયો નજર આવ્યો. તે થાળીમાં ખાવાનું લેવા આવ્યા હતા, પણ જેવી પોતાના વિષયની આ વાતો સાંભળી તેમના પગ થંભી ગયા. તેમની આંખો ભરાઈ આવી, હાથ કંપવા લાગ્યા. તેમણે ચૂપચાપ થાળીને મેઝ પર મૂકી દીધી અને પાછળ ભરીને ચાલી ગયા. પાછળ નેહાએ મહેણું માર્યું, લો હવે જુઓ, ફરી રીસાઈ ગયા, જેમ કે તેમના રીસાવાથી કોઈને ફરક પડે છે. આર્યને એ જ વખતે કંઈ ન કહ્યું, બસ માથું ઝુકાવી લીધું, જાણે કે સાંભળતો જ ન હોય. અને સલ્લા દેવી ધીમે ધીમે પોતાના રૂમમાં પાછા ફર્યા, જ્યાં એક ઠંડી દિવાલ હતી, એક જૂની ભગવાનની તસવીર અને એક અધૂરી થાળી, જેને તે હવે ખાવાની હિંમત નહોતા કરી રહ્યા. એ જ ડાઇનિંગ ટેબલની
વાતો પૂરી થઈ ચૂકી હતી, પણ ઝેર હજી હવામાં ભળેલું હતું. સલ્લાદેવી ચૂપચાપ પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. થોડી વાર પછી આર્યન તેમનો દીકરો રૂમમાં આવ્યો. ચહેરા પર ચીડ હતી, જેમ કોઈ માથા ફૂટતી પરેશાની હોય. તે બોલ્યું, માં, તમને કેટલી વાર સમજાવ્યું છે ને, બહાર ન આવો. તમને જરૂર હોય તો મને બોલાવી લો, અથવા નોકરને કહી દો. તમને કોઈ વસ્તુની કમી નહીં હોય. સલ્લા દેવીએ ધીમેથી કહ્યું, બેટા, હું તો બસ બધાને ખાતા જોવા માંગતી હતી. માં છું, મન નથી માનતું કે બાળકોને જોયા વિના જમી લો. આર્યને શ્વાસ ખેંચતા ગયું, માં પ્લીઝ, આ લાગણીઓ જૂના જમાનાની વાતો છે. હવે આ બધું દેખાડો સારો નથી લાગતો. ન્યાની સોસાયટીમાં લોકો અલગ છે. તેમને આપણી આ દેહાતી આદતોથી શરમ મહેસૂસ થાય છે. સરલા દેવીના ઓઠ કંપવા લાગ્યા. શરમ મારી વગરની છે. તને શરમ આવે છે? બેટા આર્યનની આંખ ફેરવી લીધી. માં, તમે કેમ નથી સમજી શકતા? અમે હવે એક સ્ટાન્ડર્ડ લાઈફ જીવી રહ્યા છીએ. તમારું આ રીતે વારવાર બધાની સામે આવવું ઠીક નથી લાગતું. એટલે મેં વિચારી લીધું, આવતીકાલે એક કેરટેકર રાખીશ, લઈશ. તે તમારી દવા, ખાવાનું બધું જોઈ લેશે. તમને કંઈ પણ જોઈતો હશે તો તેને કહી દેજો. ઠીક છે? તમારો રૂમ મોટો છે, ત્યાં જ રહો. બહાર આવવાની હવે જરૂર નથી. સલ્લા દેવીનો ચહેરો જાણે થીજી ગયો. આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. તેમણે કંપતા અવાજે કહ્યું, બેટા, તું પણ જે દીકરા માટે મેં મારા હાથની મહેંદી ભૂસી નાખી, જેના સાવમાં હું રાતભર જાગી, આજે એ જ દીકરો મને કહી રહ્યો છે કે હું મારા જ ઘરમાં બહાર ન આવું. તું પણ હવે મને બોજ સમજવા લાગ્યો છે. અરે, ને આંખો સુકાવી લીધી. માં, વાત બોજની નથી, ઇમેજની છે. ઇમેજ છે. સલ્લા દેવીનો અવાજ તૂટી ગયો. તારી માનો ચહેરો તારી ઇજ્જત ખરાબ કરી રહ્યો છે. બેટા, શું મેં તને એટલે મોટો કર્યો હતો કે તું મને રૂમમાં બંધ કરી દે? તેઓ દિવાલને ટેકો દઈને બેસી ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમણે બસ એટલું જ કહ્યું, બેટા, જે દિવસે તું માના ચહેરાથી શરમાશે તે દિવસે સમજજે કે તારી માણસાઈ મરી ગઈ હશે. આર્યન કશું બોલ્યો નહીં, બસ દરવાજો બંધ કરીને ચાલ્યો ગયો. દરવાજાનો અવાજ ગુંજ્યો અને તેની સાથે સલ્લા દેવીનું હૃદય પર તૂટીને વિખરાઈ ગયો. બીજા દિવસે ઘરમાં એક નવી નોકરાણી આવી, જેનું નામ ગીતા હતું. નેહાએ મોટા ગર્વથી મિત્રોની સામે કહ્યું, હવે સાસુમાની પૂરી દેખભાળ આના હવાલે છે. તેમને હવે કોઈ તકલીફ નહીં પડે. પરંતુ હકીકત તે ચમકતી વાતોથી ઘણી અલગ હતી. સલ્લા દેવીનો ઓરડો હવે જાણે કે એક જેલ બની ગયો હતો. જે ઓરડામાં ક્યારેક ભગવાનની તસવીર સામે દેવો પ્રગટતો હતો, ત્યાં હવે માત્ર એક તૂટેલી ખાટલી અને પાણીનો ગ્લાસ મૂકેલા હતા. ગીતા જ્યારે રૂમમાં આવી, તેના ચહેરા પર કોઈ આદર ન હતો, બસ કંટાળો અને ધિક્કાર હતો. તે બોલી, સારું, હવેથી મારે જ બધું જોઈતું હશે તે બોલવાનું. દરેક વાત માટે ઘંટડી ના વગાડશું. મારે બીજા પણ કામ છે. સલ્લા દેવીએ હળવા સ્મિત સાથે કહ્યું, બેટી, મારે વધારે કંઈ નથી જોઈતું. બસ સમયસર દવા આપી દેજે.
ગીતાએ હસીને કહ્યું, દવા આપી દઈશ, પણ આ વાર બહાર ડોક્યું કરવાનું બંધ કરો. માલિક પસંદ નથી કે તમે બહાર જુઓ. કહે છે કે લોકોને ખોટી છાપ પડે છે. સલ્લા દેવી ચૂપ રહ્યા. તેમણે બસ બારી તરફ જોયું, જ્યાંથી સૂર્યના કિરણની આછી ઝલક આવી રહી હતી. પણ તે પણ હવે અડધી બંધ હતી, કારણ કે નેહાએ કહી દીધું હતું કે બારી ખોલી રાખીશ તો રૂમની ગંધ બહાર ચડશે. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, સલ્લા દેવીએ ધીમેથી ગ્લાસ ઉઠાવ્યો, પણ હાથ હજી ધ્રુજી ગયા હતા. ગ્લાસ પડી ગયો, પાણી ફ્લોર પર ફેલાઈ ગયું. ગીતા દોડીને આવી ને ગુસ્સામાં બોલી, અરે આ શું કર્યું તમે? હવે કોણ સાફ કરશે? તમારા હાથ તો ઉપડતા નથી, બસ આખો દિવસ ગંદકી કરો છો. સલ્લા દેવીએ ડરતા ડરતા કહ્યું, માફ કરજે વહુ, આ ધ્રુજી ગયો હતો. બસ બસ ડ્રામો બંધ કરો. અમ્મા, જ્યારથી તમારી સેવા કરું છું, આ બુઢીએ નાકમાં દમ કરી દીધો છે. શાંતિથી જીવવા તો દો મને. તમે તો જાતે શાંતિથી જીવતા નથી અને મને પણ જીવવા દેતા નથી. સમજી? સવારમાં જાડું પોતું માર્યું છે. તમારી સેવા નહીં તે બબડતી ચાલી ગઈ અને સલ્લા દેવી ત્યાં જ બેસી ગઈ, વીણા ફ્લોર પર ઠંડી હવામાં ધ્રુજતા. સવારે જ્યારે તેમણે ખાવાનું માંગ્યું તો ગીતાએ થાળી સરખાવતા કહ્યું, હજી ખાવાનું બન્યું નથી, પછી આપી દઈશ. વળી તમારે કેટલું ખાવાનું છે? બેસી બેસીને જાડા થઈ રહ્યા છો. આટલું કહીને તેણે સલ્લા દેવી માટે બનાવેલો બધો ખોરાક ખાઈ લીધો, જેના કારણે સલ્લા દેવી આખો દિવસ ભૂખી રહ્યા. બીજા દિવસે ગીતાએ થોડું જ ખાવાનું આપ્યું અને રૂમને લોક કરીને ચાલી ગઈ. સલ્લા દેવીએ કશું કહ્યા વિના રોટલીનો અડધો ટુકડો ઉઠાવી લીધો. સૂકો ઠંડો, પણ એ જ તેમના માટે બધું હતું. આંખોમાંથી આંસુ ચૂપચાપ તે સૂકી રોટલી પર પડ્યા, જાણે રોટલી પણ તેમની સાથે રડી રહી હતી. સાંજે નેહા અને આર્યન મહેમાનો સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને હસી રહ્યા હતા અને તે જ સમયે ઉપરના રૂમમાં સલ્લા દેવી ધીમેથી તેમની દવા શોધી રહ્યા હતા. પણ દવાની શીશી ગીતાએ ક્યાંક મૂકી દીધી હતી. કેટલું વિચિત્ર હતું ને! એક માતા જેને પોતાના દીકરાને જીવન આપ્યું, હવે તેનું જીવન બીજાની મરજી પર ટકેલું હતું. તે રાત્રે સલ્લા દેવીએ ધીમેથી ભગવાનની મૂર્તિ તરફ જોયું અને કહ્યું, હે પ્રભુ, જો મારો દીકરો મારાથી નફરત કરતો હોય તો મને હવે વધુ દિવસો ન બતાવશો. મને જલ્દીથી તમારી પાસે બોલાવી લો. અને તેમની આંખોમાંથી આંસુનું છેલ્લું ટીપું ખરી ગયું. દિવસો હવે પહેલા જેવા નહોતા રહ્યા. સલ્લા દેવીના રૂમમાં હવે કોઈ અવાજ ગૂંજતો ન હતો. ન ભજન, ન વાતચીત, ન કોઈનો હાલચાલ પૂછો. બસ દિવાલ ઘડિયાળને ઠક અને તેમની સૂકી શ્વાસની ધીમી ઠુસકીઓ. ગીતા સંપૂર્ણપણે તેમના રૂમની માલકીન બની ગઈ હતી. નેહા માટે સંભાળી નહીં, પણ વફાદાર હતી. અને સલ્લા દેવી માટે એક સજા. સવારે જ્યારે સૂર્યનું પહેલું કિરણ બારીમાંથી ફાટમાંથી અંદર આવતું, સલ્લા દેવી ઉઠવાનો પ્રયત્ન કરતા, પણ તેમના ઘૂંટણ હવે સાથ નહોતા આપતા. ધીમે ધીમે બેસતા અને ઘંટડી દબાવતા. ઘંટડીનો અવાજ બહાર સુધી જતો, પણ ગીતા સાંભળ્યા વિના રહેતી.
ક્યારેક 2 કલાક પછી આવતી, ક્યારેક બિલકુલ નહીં. ગીતા બેટી, જ્યારે દવા આપી દે છે, ગઈ આખી રાત શોધતી રહી, મળી જ નહીં. અહીં ક્યાં મૂકી દીધી હતી? સલ્લા દેવીએ પીડાથી ધ્રુજતા કહ્યું. પણ ગીતા રૂમમાં આવીને તેમને અવગણીને મોબાઈલમાં સ્ક્રોલ કરતા જવાબ આપે છે. હર વખત દવા દવા, આટલી દવા ખાશું તો મરી જ જશો. પછી કોણ જલશે આ પંચાળ? સરદા દેવી ચૂપચાપ તગ્યા પર માથું ટેકવીને આકાશ તરફ જોતા. બપોર થતા જ રૂમ ગરમ થતો અને ભૂખ હવે પેટમાં પીડા બનીને ઊભી થતી. પણ જમવાનું ગીતા બસ એકવાર ટૂંક્યું કરતી અને ગુસ્સામાં કહેતી, અરે રસોડામાં આજે કામ બહુ હતું, હવે ફાજલ સમય નથી કે તમારા માટે અલગથી ગરમ કરવું પડ્યું છે. ત્યારે પરાઠું ઠંડુ છે, ખાવું હોય તો ખાઈ લેવો. સલ્લા દેવી ધીમેથી ચાલીને થાળી પાસે ગયા. રોટલી પથ્થર જેવી સખત હતી, શાકનું તેલ જામી ગયું હતું, પણ તેમણે કોઈ ફરિયાદ વિના 2 કોળિયા ખાધા. એ જ તેમના માટે આજનું ભોજન હતું. રાત્રે જ્યારે શરીરમાં દુખાવો વધતો તો દવા શોધતા, પણ ગીતાએ દવાની શીશી જાણી જોઈને કબાટમાં છુપાવી દીધી હતી. સલ્લા દેવી થાકેલા અવાજે બોલાવતા, ગીતા, જરા જોઈ લો ને, મારી દવા ક્યાં રાખી છે? પણ જવાબ આવતો, આટલી રાત્રે જગાડી સવારે આપી દઈશ, હવે સૂઈ જાઓ, નહીતર જો મને વધારે હેરાન કરી તો તારા મોઢામાં કપડું ઢૂંસી દઈશ, સમજી? તો આ સાંભળીને સલ્લા દેવી કશું બોલી ન શક્યા. બહાર જઈ શકતા ન હતા, કારણ કે તે લોક કરી દેતી હતી. પોતાનો દુખાવો કોને કહે તેમને સમજાતું ન હતું. તેમનો દુખાવો અસહ્ય બની જતો, જેનાથી સલ્લા દેવી પડખા ફેરવતા ચહેરા પર આંસુની વિનાશ અને તકિયામાં તેમની હિંચકી જવાય હતી. બહાર હોલમાં નેહા અને આર્યન હસી રહ્યા હતા. મિત્રો સાથે ટીવી પર ફિલ્મ ચાલી રહી હતી. સંગીત ગુંજી રહ્યું હતું. કોઈને ખબર ન હતી કે ઉપરના નાના રૂમમાં એક માતા બેડાથી તરફડી રહી છે, ભૂખ અને લાચારીથી તૂટી રહી છે. બીજી સવારે જ્યારે ગીતા આવી તો તેણે જોયું કે સલ્લા દેવીનું માથું પરસેવાથી ભીનું હતું, શ્વાસ ઝડપી હતા. તે બોલી, હવે શું નવો ડ્રામા શરૂ કર્યો છે? અમ્મા, સલ્લા દેવી માત્ર ધ્રુજતા બોલ્યા, બેટી, થોડું પાણી આપી દે, બહુ તરસ લાગી છે. ગીતાએ ખીજાઈને કહ્યું, હવે પાણી પણ હું પીવડાવું? તમારા દીકરાને બોલો, નોકરાણી છું, નર્સ નહીં. અને ઝટકાથી દરવાજો બંધ કરીને ચાલી ગઈ. દરવાજો બંધ થતા જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બસ એક જૂની ઘડિયાળની ટીક ટીક અને સલ્લા દેવીના તૂટેલા શ્વાસનો અવાજ. પંખો જૂનો હતો, પણ હવે તે પણ બંધ પડ્યો હતો. ગીતાએ 2 દિવસ પહેલા જ તેનો પ્લગ કાઢી નાખ્યો હતો. સલ્લા દેવી દર્દથી તડપી રહ્યા હતા. ઘૂંટણમાં સોજો, માથામાં બળતરા, શ્વાસ જાણે અટકી અટકીને ચાલી રહી હતી. રૂમમાં દવાની બોટલ નહીં, બસ ભગવાનની નાની મૂર્તિ હતી, જેને જોઈને તે ધીમા સ્વરે બબડ્યા, હે ઠાકુર, બસ થોડી રાહ દે. તો તે જ સમયે દરવાજો ચર અવાજ સાથે ખુલ્યો. અંદર આવી નેહા, સજેલી થજેલી, હાથમાં મોબાઈલ, કાનમાં ચમકતા ઝુમકા. પાછળ પાછળ ગીતા હતી, જે સ્મિત કરતા નેહાને પકડી રહી હતી. સલ્લા
દેવીએ ધ્રુજતા કહ્યું, બેટી નેહા, જરા મારી દવા આપી દે. બહુ દર્દ થઈ રહ્યું છે, છાતીમાં બળતરા પણ છે. નેહાએ એક પળ માટે ઊભા રહીને તેમને ઉપરથી નીચે સુધી જોયા. પછી હોઠો પર એક ઠંડી તીક્ષ્ણ સ્મિત આવ્યું. તે બોલી, અરે માજી, તમે તો હજી સુધી જીવતા છો? સરલા દેવીની આંખો ઉપર આવી. અવાજ ધ્રુજતા નીકળ્યો. શું કહી રહી છે બહુ? નેહા આગળ વધી ખુરશી પર બેઠી અને મોટી ઠંડકથી બોલી, નહીં, સાચું કહું છું. દરરોજ વિચારું છું કે આજે સમાચાર મળશે કે સરલા દેવી દિવ્ય સ્વર્ગ સિધારી ગયા, પણ તમે તો ભગવાનને પણ ઠગવામાં લાગી ગયા છો. ગીતા પાછળથી હસી પડી. હા બીબીજી, આ તો બહુ ટફ છે. આટલા દિવસોથી દવા વિના, ખાધા વિના પણ જીવતા છે, માનવું પડશે. નેહાએ હસતા હસતા કહ્યું, ક્યાં આ આપણા વિરુદ્ધ કોઈ તંત્ર મંત્ર તો નથી કરી રહી. આટલો બુઢાપો અને છતાં શ્વાસ ચાલી રહ્યા છે. બંને જોરથી હસી પડ્યા. ઓરડો ઠાવકાઓથી ગુંજી રહ્યો. તે ઠાવકાઓ જે કોઈની આત્માને છલણી કરી દે. સરલા દેવીની આંખોમાં હવે પાણી નહોતું, બસ ચૂપકીદીનો સમુદ્ર હતો. તેમની હથેળીઓ ધ્રુજી રહી હતી, જેને કોઈની પ્રાર્થના અધૂરી રહી ગઈ હોય. ધીમેથી બોલી, નેહા, મેં તારું શું બગાડ્યું હતું? જે દિવસે આ ઘરમાં આવી હતી, તને મારી દીકરી માની હતી, અને આજે તું નેહાએ વચ્ચે જ વાત કાપી નાખી. સારું, બસ કરો માજી, ડ્રામા ન કરો. અમે શું બગાડ્યું હતું વાળો? તમારો ચહેરો જોઈને મન ખરાબ થઈ જાય છે. દર વખતે દુઃખ ને દુઃખ આપણા ઘરની વાઈફ ખરાબ કરી નાખી તમે. ગીતાએ માથું હલાવતા કહ્યું, સાચું કહ્યું બીબીજી. હવે તો ભગવાન જ તેમને ઉઠાવી લે, નહીતર આ ઘર ક્યારેય સાફ નહીં થાય. નેહા ઊભી થઈ પોતાનું મોબાઈલ રીક કર્યો અને બોલી, ગીતા, જોજે જરા, જો મરી પણ જાય તો પહેલા મને જણાવી દેજે. ડ્રાઈવરને કહીશ ફૂલ મંગાવી લે. અને બંને જોરથી હસતા હસતા બહાર ચાલી ગઈ. દરવાજો બંધ થયો. રૂમ ફરી સન્નાટામાં ડૂબી ગયો. બીજા દિવસે નેહાએ સમાજની એક મોટી સોસાયટીમાં ગેટ ટુ ગેટ ધ ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જે દર વર્ષે રાખવામાં આવતી હતી. આખા ઘરમાં પહેલેથી જ તૈયારીઓ ચાલી રહી હતી. ફૂલો, લાઇટ્સ, રિંગ્સ, મ્યુઝિકની ઈચ્છા હતી કે આજે દરેક જણ તેને સલામ કરે, દરેક ચહેરો તેની પ્રસન્નતામાં ચમકે. ડાઇનિંગ રૂમ ચમકી રહ્યો હતો. મહેમાનોની સીટો ભરેલી હતી અને નેહાએ ખાસ મહેમાનો માટે લાઇટ્સ ઓનલાઈન બ્રોડકાસ્ટ પણ કરાવ્યું હતું. હાઈ ક્લાસ ગેટ ટુગેધરનો વ્યાપ આખા શહેર સુધી હતું. આર્યન તેના બિઝનેસ સહયોગીઓને પણ બોલાવ્યા હતા, જેથી ઇમેજ સંપૂર્ણ રીતે સેટ થઈ જાય. બધા લોકો જ્યારે આવતા જતા હસીને વાતો કરી રહ્યા હતા, ત્યારે એક નાનું નોટિફિકેશન આવ્યું. લોબીમાં રાખેલા એક મહેમાનના ફોન પર કોઈકે ત્યાં જ બેસીને લાઈવ સ્ટ્રીમની સ્ક્રીન ચાલુ કરી દીધી. સ્ક્રીન પર અચાનક એક વિડીયો ચાલવા લાગ્યો. એ જ ક્લિપ જે હાલમાં ઘરની અંદર કોઈકે રેકોર્ડ કરી દીધી હતી. ગીતાનું તીખું હાસ્ય, નેહાની મહેણાની ભરેલી વાતો અને ક્લિપમાં સ્પષ્ટપણે સમજાઈ રહ્યું હતું કે કેવી રીતે દવા છુપાવવામાં આવી રહી હતી, કેવી રીતે ખાવાનું ઠુકરાવવામાં આવી રહ્યું હતું અને કેવી રીતે
નેહા કહે છે કે તેમને તો વૃદ્ધાશ્રમ મોકલી દો અને મરી જાય તો બધી વસ્તુઓ તે ફોનમાં રેકોર્ડ હતી. પહેલી વારમાં લોકોએ હસીને અવગણના કરી. પછી એક મહેમાનનો ચહેરો બદલાઈ ગયો. બીજાએ ફોન કાઢ્યો. ત્રીજાએ તરત ક્લિપ રેકોર્ડ કરીને તેને પોતાના સોશિયલ નેટવર્ક પર મૂકી દીધો. થોડી જ મિનિટોમાં તે જ વિડીયોના 10,000 શેર થઈ ચૂક્યા હતા. પોડકાસ્ટ લાઈવ હતું અને હવે દરેક જોઈ રહેલો દર્શક તે જ જોઈ રહ્યો હતો. જ્યારે આ બધા વિશે નેહાને ખબર પડી, તેનો ચહેરો કાળો પડી ગયો. આર્યનનો હાથ ધ્રુજી ઉઠ્યો. તે વિડીયો જાણે કોઈ બોમ્બની જેમ તેના પર પડ્યો હતો. પણ ત્યારે જ તે વિડીયો ક્લિપ સ્ક્રીન પર ઉભરી આવી. નેહાના ઠાવકાવથી ભરેલો અવાજ, ગીતાનું હાસ્ય અને સરલા દેવીના ધ્રુજતા શબ્દો. બસ મને દવા આપી દો બેટા. તે પછી નેહાનું કડવું હાસ્ય. અરે માજી, તમે હજી સુધી મર્યા નથી. અને પછી જાણે કોઈકે આખા હોલની હવા ખેંચી લીધી હોય. ચમચા હવામાં અટકી ગયા. પ્લેટ પરથી અડધું ઉઠાવેલું કોળિયો કોઈના મોઢામાંથી પડી ગયો. દરેક નજર નેહા અને આર્યન તરફ ફરી વળી અને નેહાના ચહેરા પરથી બધું મેકઅપ જાણે ઉતરી ગયો હોય. એક પળ માટે તો સન્નાટો છવાઈ ગયો. પછી ધીમે ધીમે હળવી ફૂસફૂસાહટ હોય. તે સન્નાટાએ ચીરવાનું શરૂ કર્યું. આ લોકો આવા છે. આટલું ઇજ્જતનો ઢોંગ અને માં સાથે આવું વર્તન હાઈ સોસાયટીના નહીં, આ તો શર્મ સોસાયટીના છે. પૈસાથી સંસ્કાર ખરીદી શકાતા નથી. જોયું દરેક ટેબલ પર હવે ચર્ચા તે વિડીયોની હતી. જે મહેમાનો થોડી મિનિટો પહેલા નેહાના વખાણના પુલ બાંધી રહ્યા હતા, તે જ હવે ધૂણાથી નાક સંકોચી રહ્યા હતા. કોઈકે પ્લેટ કિનારે મૂકી દીધી, કોઈકે નેપકિન ટેબલ પર ફેંકી દીધો. એક મહિલા મહેમાને પોતાની સાડીનું પલ્લું ઠીક કરતા પોતાની સહેલીને કહ્યું, ચાલ મીરા, હવે કેમ વાર કરીએ? આવી ગંદકીમાં બેસવું પણ પાપ છે. બીજીએ તરત પોતાના પતિને ઇશારો કર્યો. રાજીવને ઘર બોલાવો. અહીં 1 મિનિટ પણ રહેવું ન જોઈએ. અને જોતામાં જ બાટી થોડી વાર પહેલા તાળીઓ અને હાસ્યથી ગુંજી રહી હતી. હવે ખાલી ખુરશીઓ અને તૂટેલી પ્રતિષ્ઠાઓના અવાજથી ભરાઈ ગઈ હતી. નેહાની સખીઓ જે થોડી વાર પહેલા સેલ્ફી લઈ રહી હતી, હવે પોતાની આંખો નીચી કરીને એક પછી એક નીકળવા લાગી. કોઈ પણ તેની સાથે નજર મિલાવવાની હિંમત કરી શકતું ન હતું. બહાર જતા કેટલાક લોકોની વાતો સ્પષ્ટ સંભળાતી હતી. આજકાલના કેવા દીકરાઓ છે, માને કચરાની જેમ ફેંકી દે. નેહા સની, હવે તો નામ પણ સાંભળવું ગંદુ લાગે છે. આટલી મોટી હવેલી અને આટલી નાની વિચારસરણી. ધિકાર આવે છે. કોઈકે ફોન પર કહ્યું, આહા મીડિયા વાળાઓને જણાવી દો, મોટો એક્સક્લુઝિવ કેસ છે. સોસાયટી ક્રુએલ્ટી તે હેડલાઇન બનશે. નેહાના શ્વાસ અટકી ગયા. તેને સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે થયું. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. ત્યાં જ આર્યનનું માથું ઝૂકી ગયું. ક્યારેક પોતાને સોસાયટીના સ્ટાર કહેનારા હવે બધાની સામે તમાશો બની ગયા હતા. તે જ દરમિયાન બીજો આંચકો આવ્યો. આર્યનના બેંકમાંથી ફોન આવ્યો. કંપનીના એક પ્રોજેક્ટમાં અચાનક ઓડિટ થયું હતું કે મોટા દેણદારે નોટિસ સારી હતી દીધી અને બેંકે કંપનીના ખાતા ફ્રીઝ કરી દીધા. આર્યન નેહાના ચહેરા પરથી રંગ ઉડી ગયો. ફોન સતત વાગી રહ્યા હતા. કંપનીના લોકો કહી રહ્યા હતા, તમારા કારણે અમારી છબી ખરાબ થઈ રહી છે. અમે ડીલ કેન્સલ કરી રહ્યા છીએ. ટીવી ચેનલો પર
સમાચાર ચાલ્યા. આ સોસાયટીમાં માતાનું અપમાન સોશિયલ મીડિયા પર વિડીયો ફેલાઈ ગયો. લોકો ગાળો આપી રહ્યા હતા. કોમેન્ટ્સમાં લખ્યું હતું તેમને સજા મળવી જોઈએ. નેહાએ તૂસતા અવાજે કહ્યું, આર્યન, હવે આપણું શું કરીએ? ત્યાં જ દરવાજા પર પોલીસની જીપ આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો અને 2 પોલીસ અધિકારીઓ અંદર આવ્યા. ઇન્સ્પેક્ટરે ઠંડા અવાજે પૂછ્યું, કોણે વૃદ્ધ મહિલા સાથે આવું વર્તન કર્યું? ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આખો હોલ ફરી શાંત થઈ ગયો. દરેકની આંખ તે જ તરફ હતી. નેહાનો ચહેરો બદલાયેલો હતો. આંસુ નહીં, તેના ગળામાં એક કંગાળી જેવી આગ સરકી રહી હતી. તે બોલી, એવું કંઈ થયું નથી. આ બધું જૂઠું છે. કોઈએ અમારી બદનામી કરવા માટે આ બધું ફેલાવી દીધું. બરાબર તે જ સમયે પાછળથી ધ્રુજતો અવાજ આવ્યો, સીમાનો. તે આગળ આવી. હાથમાં મોબાઈલ પકડેલો હતો અને સીમા સીધા સ્વરમાં બોલી, સાહેબ, આ જૂઠું બોલી રહી છે. કોલ મેં જ કર્યો હતો ને? બધું જ. મેં જ બધાને બતાવ્યું. મેં જ રેકોર્ડ કર્યું છે. દરરોજ હું આ જ જોતી રહી. આ લોકોએ દાદી સાથે ખૂબ ટોર્ચર કરી રહ્યા હતા. તેમની દવા છુપાવી દેતા, ખાવાનું નહોતા આપતા. સાહેબ, આ બધા લોકો તેમાં સામેલ હતા. મારાથી જોવાય નહીં એટલે મેં બધાને એક્સપોઝ કરી દીધા. ગભરાટની હવાએ નેહાને ઘેરી લીધી. તે જાણે પાગલ થઈ ગઈ હોય તેમ ઝડપથી પાસે રાખેલા ગેસ સિલિન્ડર તરફ હાથ લંબાવ્યો. એવું લાગી રહ્યું હતું કે જાણે તે સીમાને તેનાથી મારશે. બધા લોકો હલી ગયા. કોઈ બૂમ પાડી ના શક્યું. નહીં, આ સ્ત્રી પાગલ થઈ ગઈ છે. બરાબર તે જ ક્ષણે લેડી કોન્સ્ટેબલ આગળ વધ્યા. ઝડપી પગલાથી તેમણે નેહાના હાથને પકડીને જોરથી થપ્પડ મારી દીધી. 2-4 થપ્પડ, જેથી તેનું ગાન પણ થમી શકે. કોન્સ્ટેબલનો અવાજ કઠોળ હતો. સારી નાટક કરે છે. બહુ ચરબી છે તારામાં. બીજાઓને મારીશ અને ટોર્ચર કરીશ. તું ચાલ, હું તને બતાવું છું કે ટોર્ચર કેવું અનુભવાય છે. મેં એકદમ થંભી ગઈ. આંખો ફેલા ગઈ અને અચાનક તેની બધી હિંમત તૂટી ગઈ. તે હાથ પકડાવતા શીખી. તમે લોકો બધા મળીને મારી બદનામી કરી રહ્યા છો. પણ હવે કોઈ સાંભળવાળો તૈયાર નહોતું. સીમાએ મોબાઈલ આગળ ધરીને કહ્યું, આ બધું રેકોર્ડ મેં પોલીસને મોકલ્યું છે, પુરાવા સાથે. હું સાચું બોલી રહી છું. ઇન્સ્પેક્ટરે સાથ થઈને કહ્યું, ઠીક છે, કૃપા કરીને જે કંઈ તમે રેકોર્ડ કર્યું છે બધું અમને સોંપી દો. અમે પુરાવાના આધારે કાર્યવાહી કરીશું. ગીતાની આંખોમાં આંસુ હતા. તે ગભરાઈને બોલી, હું તેમાં સામેલ પણ. પોલીસે તેને પણ પકડી લીધી. સાથે જ આર્યનને પણ. તે જ પોલીસવાળા સાથે આવેલા એનજીઓના લોકો સલ્લાદેવી પાસે ગયા. ઘરમાં જે લોકો પહેલા નેહાની તારીફ કરી રહ્યા હતા હવે માથું ઝુકાવીને શાંત હતા. કેટલાક ધીમેથી બોલ્યા, માણસાઈની કિંમત પૈસાથી ખરીદી શકાતી નથી. નેહાને પોલીસે કાબુમાં કરી અને ધીમે ધીમે હાથકડી બાંધવામાં આવી રહી હતી. તેથી પાડતી રહી, માફ કરી દો, માફ કરી દો મને પણ. કેમેરા અને રેકોર્ડિંગ હવે બધું કહી ચૂક્યા હતા. પણ નેહા છતાં પણ ચીસો પાડી રહી હતી, છોડો મને, મેં કંઈ કર્યું નથી. કોન્સ્ટેબલે કડક સ્વરમાં કહ્યું, મેડમ, તમે એક વૃદ્ધ મહિલા સાથે જે કર્યું છે તેનો જવાબ હવે કાયદો આપશે. ગીતા રડતા રડતા બોલી, મેં ખોટું કર્યું નહોતું, બસ તેના કહેવા પર મદદ કરી રહી હતી. પણ પોલીસે કશું સાંભળ્યું નહીં. તેને આર્યન, ગીતા અને નેહાને જીપમાં બેસાડ્યા. નેહાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આર્યન ચૂપચાપ બેઠો હતો, માથું ઝુકાવેલું. તે સમજી ગયો હતો કે પૈસા અને સહન કરતા મોટી વસ્તુ હોય છે માના આશીર્વાદ. એનજીઓના લોકો જ્યારે સરદાર દેવી પાસે પહોંચ્યા તો સરદાર દેવી બેહોશ પડ્યા હતા. તેમની શ્વાસ બહુ ધીમી હતી. એનજીઓની મહિલા બોલી, જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો, તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવા પડશે. થોડી વાર પછી હોસ્પિટલનો સન્નાટો અને મશીનોના બીપનો અવાજ ગુંજી રહ્યો હતો. જ્યારે સલ્લાજીને હોશ આવ્યો તેમણે ધીમે અવાજે પૂછ્યું, મારો દીકરો ક્યાં છે? એનજીઓ વર્કરે નરમાશથી કહ્યું, માજી, હવે તમે તમારી ચિંતા છોડી દો, બધું ઠીક થઈ જશે. પહેલા તમે સાજા થઈ જાઓ. સલ્લાજીએ રડતા રડતા કહ્યું, મેં ક્યારે કોઈનું
ખરાબ નહોતું ઈચ્છ્યું, પણ મારા પોતાના બાળકોએ મને પરાઈ બનાવી દીધી. તેમની આંખોમાંથી વહેતા આંસુએ બધાના દિલને હચમચાવી દીધા. થોડા અઠવાડિયા પછી સલ્લાજી હવે ઠીક હતા. એનજીઓ વાળાઓએ તેમનો ખૂબ ખ્યાલ રાખ્યો. તે હવે સ્મિત કરી રહ્યા હતા અને ઘણી વૃદ્ધ મહિલાઓની વચ્ચે બેસીને વાતો કરી રહ્યા હતા. એનજીઓ હેડે કહ્યું, તમારા જેવી સ્ત્રીઓ સાચી શક્તિ છે. માજી, જો તમે ઈચ્છો તો મારી સાથે જોડાઈ શકો છો, જેથી વધુ માતાઓને તાકાત મળી શકે. સલ્લા દેવીએ હળવા સ્મિત સાથે કહ્યું, હા, હવે હું એકલી નથી. હું તે બધા માટે જીવીશ જેમની સાથે મારા જેવો અન્યાય થયો. ધીમે ધીમે તે એનજીઓ સાથે જોડાઈ ગયા. હવે તેમનો દરેક દિવસ કોઈ બીજાની મદદમાં પસાર થવા લાગ્યો. લોકો તેમને સલ્લા માં કહીને બોલાવા લાગ્યા. 6 મહિના પછી નેહા અને આર્યન જેલમાંથી બહાર આવ્યા, પણ હવે કોઈ તેમની રાહ જોઈ રહ્યું ન હતું. ઘરની બહાર તાળું લટકી રહ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ કહ્યું, સાહેબ, બેંક આપો પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે. હવે આ ઘર તમારું નથી રહ્યું. આર્યન જમીન પર નજર ઝુકાવી દીધી. નેહાની આંખોમાં ડર હતો. તેણે ફૂસફૂસતા કહ્યું, હવે આપણે ક્યાં જઈશું? આર્યન તૂટેલા અવાજે કહ્યું, જ્યાં માના આશીર્વાદ નથી હોતા ત્યાં કંઈ ટકતું નથી. બંને ધીમે ધીમે તે રસ્તા પર ચાલી પડ્યા જ્યાં ક્યારેય લોકો તેમને સલામ કરતા હતા. હવે તે જ લોકો મોં ફેરવીને પસાર થઈ રહ્યા હતા. તેમના કપડા કરમાયેલા ચહેરા પર થાક હતો. દરેક દરવાજા પર તેમને ધુતકારવામાં આવ્યા. હવે તેમની પાસે નગર હતું, ન નામ ન ઇજ્જત, બસ પસ્તાવો હતો. સલ્લાજીને મળવાની પણ પરવાનગી ન હતી. તેમણે સ્પષ્ટપણે મળવાની ના પાડી, એમ કહીને કે તેમના હવે આ દુનિયામાં કોઈ દીકરો કે વહુ નથી. કેટલાક વર્ષો પછી એક દિવસ સલ્લા દેવી એક વૃદ્ધાશ્રમમાં આવ્યા. ત્યાં કેટલાક નવા લોકો આવ્યા હતા, ગોખ્યા, તૂટેલા, શર્મિંદા. જ્યારે તેમની પાસે જઈને જોયું તે બીજું કોઈ નહીં, આર્યન અને નેહા હતા. બંને તેમના પગ પર પડી ગયા. માં, અમને માફ કરી દો. સલ્લા દેવી આંખો બંધ કરી આંસુ પડ્યા. પછી તેમણે કહ્યું, બસ, ભગવાન તમને માફ કરે. હું તો ક્યારની કરી ચૂકી છું. ધીમેથી તેમણે હાથ લંબાવીને બંનેના માથા પર હાથ મૂક્યો, પણ પછી તે ત્યાંથી ચાલી ગયા. તે બંને ધ્રુસકે રડી પડ્યા. દિવાલ પર એક બોર્ડ પર ચમકી રહ્યું હતું, માની ઇજ્જત કરનારા જ સાચો માણસ હોય છે. માતા પિતા વૃદ્ધ નથી હોતા, બસ થાકી જાય છે. તે હાથ જે ક્યારેય આપણને ચાલતા શીખવે છે, એક દિવસ ધ્રુજવા લાગે છે. જ્યારે તેમને સહારો જોઈએ, મહિના નહીં. જે બાળકો પોતાના માતા પિતાની ઇજ્જત નથી કરતા, તે જીવનની દોડમાં ભલે ગમે તેટલા આગળ નીકળી જાય, એક દિવસ બધું ખોઈને ફરી ત્યાં જ પાછા ફરે છે જ્યાં તેમણે પહેલીવાર પ્રેમ મેળવ્યો હતો, પોતાની માની ગોદમાં. યાદ રાખો, માને આશીર્વાદ જો સાથે હોય તો તકદીર પણ ઝૂકી જાય છે, અને જો તે નારાજ થઈ જાય તો મહેલ પણ મટી બની જાય છે. મિત્રો, તો હું આશા રાખું છું કે તમને વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા બધા મિત્રને મોકલી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી લેજો, એટલે તમને દરરોજ નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. બસ મિત્રો, આટલું નાનું કામ કરી દેજો મારા માટે. બહુ મોટું કામ હશે, એટલે કે તમારા થોડા સપોર્ટની અમને વાર્તા લાવવામાં ઉત્સાહ રહે છે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો તથા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આપણે આ વાર્તામાં ક્યાંક ભૂલો પણ થઈ છે, તેની હું માફી માંગુ છું. થેન્ક યુ સો મચ. અને તમે પણ કોમેન્ટમાં જણાવજો, અમારી ભૂલો દેખાય તો, એટલે અમે આગળ સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. થેન્ક યુ.